એકમ બગડો દશક. પલાઠી વાળીને બેસ. તગડો એકમ બગડો દશક. કીતિકા તારે બતાડવાનું. પાંચડો એકમ તગડો દશક. સરસ. છગડો એકમ ચોગડો દશક. સરસ. હેમાંશીનો વારો આવે. ચોગડો એકમ એકડો દશક. ચોગડો એકમ એકડો દશક. સંખ્યા એકડો દશકમાં કીધો છે. દશકમાં એકડો હતો. ચોગડો એકમમાં એકડો દશક. જે દશકમાં હોય એ સંખ્યાની લાઈન કહેવાય. એકડો દશકમાં છે તે એકડાની લાઈન કહેવાય. 10ની લાઈન. બરાબર ને? એવું યાદ રાખવાનું. ચાલો શોધો હવે. ચોગડો એકમમાં છે અને એકડો દશકમાં છે. તો દશક વાળી હોય એ લાઈન એકડાની કહેવાય. દશકમાં એકડો એટલે એકડાની લાઈન કહેવાય. તો એકડાની લાઈનમાં આવશે આ સંખ્યા. ચોગડો એકમમાં એકડો દશકમાં. આટલું તો કહું છું તો એની ખબર પડતી. કઈ લાઈન કીધી મેં? એકડાની લાઈન કઈ? આ બધામાં એકડાની કઈ લાઈન? હેમાંશી બતાડ, આંગળી બતાડ. આ એ લાઈનમાં ચોગડો એકમમાં આવે એવી સંખ્યા હોત. હા, એક જ ચોગડ કહેવાય. બરોબર ને? ચાલો. બગડો દશક, તગડો એકમ. સરસ. હર્ષુ